વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ કે ખમણેલા બટેકામાં રવો એડ કરી અને જુઓ. આ રેસીપી એકદમ ટેસ્ટી અને યુનિક બનીને તૈયાર થશે અને નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. અને 100% મારી ગેરંટી છે કે તમે જો આ રીતે એકવાર નાસ્તો બનાવી લીધો ને તો તમે વારંવાર આ રીતે નાસ્તો બનાવવાનું પસંદ કરશો. તો ચાલો હવે આપણે જોઈ લઈશું એકદમ યુનિક અને નવી રીતે નાસ્તો બનાવવાની રીત. તો તેના માટે અહીંયા મેં 5 નંગ કાચા બટેકા લઈ લીધા છે. હવે આ બટેકાને આપણે સાલ ઉતારી લઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. આ રીતે આપણે સાલ ઉતારી લઈશું કે ડાઘા ડોઘી હોય તે પણ આ રીતે કાઢી લઈશું. તો જો આ રીતે આપણે બટેકાની સાલ ઉતારતા જઈશું અને સાલ ઉતારેલા બટેકાને આપણે પાણીમાં મેકતા જઈશું જેથી બટેકું છે તે કાળું ન પડે. હવે આપણે આ રીતે બીજા બટેકાની પણ સાલ ઉતારી નાખશું. તો જો અહીંયા આપણે 5 બટેકાની આ રીતે સાલ ઉતારી નાખી છે અને આપણે બટેકાને સાલ ઉતારી અને પાણીમાં જ રાખ્યા હતા અને આપણે જેમ જેમ સાલ ઉતારતા ગયા એમ એમ પાણીમાં બટેકા રાખતા ગયા. હવે આપણે આ બટેકાને સીણી લઈશું. તો તેના માટે અહીંયા મેં બટેકા સીણવાની ખમણી લીધી છે, જે આપણે મોરબો ખમણી હશે ને તે ખમણી લીધી છે. તો હવે આપણે બટેકાને ખમણી લઈશું. તો જો અહીંયા મેં એક બટેકાનું આ રીતનું સીણ કર્યું છે. જો આપણે આ રીતનું સીણ રાખીશું તો જ આપણો નાસ્તો છે તે એકદમ ખાવામાં ટેસ્ટી બનશે. હવે આપણે આ રીતે બીજા બટેકાને પણ સીણી લઈશું. તો જો તમે જોઈ શકો છો અહીંયા આપણે આ રીતનું 5 બટેકાનું સીણ કરી નાખ્યું છે. હવે આ સીણને આપણે ચોખ્ખા પાણીમાં એડ કરી દઈશું અને હવે આ સીણને આપણે આમ જ 5 મિનિટ સુધી રહેવા દઈશું જેથી જે એક્સ્ટ્રા ક્ષાર હોય તે તળિયે બેસી જાય અને આપણા શરીરમાં કોઈ નુકસાન ન કરે. તો આ રીતે આપણે આમ જ રહેવા દઈશું અને ત્યારબાદ તેની 2 પાણી વોશ કરીને ત્યારબાદ તેનો યુઝ કરીશું. તો જો 5 મિનિટ બાદ આપણે 2 પાણીએથી બટેકાના સીણને વોશ કરી નાખ્યું હતું અને આ રીતે આપણે હવે પાણીમાંથી તેને લઈ લઈશું. હવે આપણે આને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો બટેકાના સીણમાં એડ કરવા માટે અહીંયા લીધો છે મેં મીડિયમ રવો. રવો આપણે વધારે જાડો પણ નથી લેવાનો અને વધારે ઝીણો પણ નથી લેવાનો. અહીંયા મેં મીડિયમ સાઇઝનો રવો લીધો છે. હવે આ રવાને આપણે આ રીતે બટેકાના સીણમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ, તમે આ નાસ્તો એકવાર બનાવશો ને તો તમે વારંવાર આ નાસ્તો બનાવી અને ખાવાનું પસંદ કરશો. એટલો ટેસ્ટી નાસ્તો બની અને તૈયાર થાય છે અને આ નાસ્તો છે ને દાંત વગરના પણ ખાઈ શકે છે, એટલો સોફ્ટ બનશે. હવે આપણે બટેકાના સીણમાં રવો મિક્સ કરી દીધા બાદ આપણે અત્યારે આને સાઈડમાં મૂકી દઈશું અને હું તમને આગળની પ્રોસેસ બતાવીશ. આપણે નાસ્તામાં એડ કરવા માટે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી અને તૈયાર કરી લઈશું. તો તેના માટે અહીંયા મેં લીધા છે આ રીતના 3 નાના ટુકડા આદુના. તેને મેં સાલ ઉતારી અને આ રીતના 3 ટુકડા કરી નાખ્યા છે અને 2 લીધી છે તીખી મરચી અને 2 લીધા છે મીડિયમ તીખા મરચાં અને 12 થી 13 જેટલી છે લસણની કળી. હવે આપણે સારી વસ્તુને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અને સરસ પેસ્ટ બનાવી અને તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી નાખી છે. આ રીતની દળદળી પેસ્ટ આપણે રાખીશું. તો આપણે આગળની પ્રોસેસમાં એક આ રીતનું સ્ટીલનું બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે 1 વાટકી જેટલો ઘઉંનો રોટલીનો ઝીણો લોટ લઈ લઈશું. જે આપણે રોટલી બનાવીએ છીએ તે આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું 1 વાટકી ચોખાનો લોટ, તે આપણે એડ કરી દઈશું. ચોખાના લોટથી છે ને નાસ્તો એકદમ સોફ્ટ બને છે. અને ત્યારબાદ આપણે જે બટેકાનું સીણ અને રવો મિક્સ કર્યો હતો તે આપણે એડ કરી દઈશું. જો આ રીતે આપણે બટેકાના સીણની અંદર રવો એડ કરી અને 5 મિનિટ સુધી રાખીએ ને એટલે રવો છે ને એકદમ પલળી અને ફૂલી જાય. એટલે આ પ્રોસેસ તમારે જરૂરથી કરવી. ત્યારબાદ આપણે એડ કરી દઈશું આદુ મરચાં અને લસણની પેસ્ટ, 1 ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી જેટલું લઈ લઈશું ધાણા જીરું પાવડર. સ્વાદને બેલેન્સ કરવા માટે લઈ લઈશું 1/2 ચમચી અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે. તમે આખી ખાંડ પણ લઈ શકો છો, પણ મારી પાસે દળેલી ખાંડ હતી એટલે મેં દળેલી ખાંડ લીધી છે. 1/2 ચમચી જેટલું લઈ લઈશું હળદર પાવડર, 1/2 ચમચી જેટલું લઈ લઈશું આપણે લાલ મરચું પાવડર. અત્યારે મેં રેગ્યુલર મરચું લીધું છે કારણ કે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી છે એટલે તેમાં પણ તીખાશ આવે છે, એટલે આપણે તે પ્રમાણે જોઈ અને મરચું એડ કરવાનું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તો હવે અહીંયા મેં લીધો છે 1 વાટકી જેટલો લીંબુનો રસ. તમે લીંબુના રસની જગ્યાએ છે ને આમચૂર પાવડર પણ લઈ શકો છો.
જો આ નાસ્તામાં થોડા પ્રમાણમાં ખટાશ હોય ને એટલે નાસ્તો ખાવામાં ટેસ્ટી લાગે છે અને ખાવાની પણ ખૂબ મજા પડે છે અને નાસ્તો એકદમ ઓછો બને. હવે આપણે લાસ્ટમાં લઈ લઈશું લીલા ધાણા. હવે આમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. હવે આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે મિક્સ કરી દીધા બાદ જેમ જેમ પાણીની જરૂર પડશે એમ આપણે પાણી એડ કરતા જઈશું. અત્યારે તો મેં 1 કપ પાણી લીધું છે. વધારે ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આનો આપણે સરસ રીતે લોટ બાંધી અને તૈયાર કરી લઈશું. તો જો આપણે આ લોટને આ રીતનો બાંધી અને તૈયાર કરી દીધો છે અને આટલો લોટ બાંધવામાં મારે અડધા કપ પાણીની જરૂર પડી છે. જુઓ, તમે જોઈ શકો છો. તો જુઓ, લોટને છે ને આપણે આ રીતનો બાંધવાનો છે. જુઓ, તમે જોઈ શકો છો. આપણે આટલો ઢીલો લોટ રાખીશું. હવે આપણે હથેળી ઉપર થોડું તેલ લગાડી દઈશું અને આને તમારે જે શેપ આપવો હોય તે તમે આપી શકો છો અને તમે રોલ વાળી શકો છો, ગોળ રાઉન્ડ કરી શકો છો. અત્યારે તો આને મુઠિયાનો શેપ આપી રહીશું. જો આ રીતનો. તો જો આપણે આ રીતનો થોડો લુવો લઈ અને મુઠિયાનો શેપ આપી દઈશું. તો જો આપણે નાસ્તાને મુઠિયાનો શેપ આપી દીધો છે. હવે આપણે લઈ લઈશું સ્ટીમરની ડીશ. તેમાં આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને બ્રશ વડે આખી પ્લેટમાં ફેલાવી દઈશું. તો આપણે આખા સ્ટીમરની ડીશમાં તેલને ફેલાવી દીધું છે. હવે જે આપણે નાસ્તાને મુઠિયાનો શેપ આપ્યો છે ને તેમાં પણ આપણે આ રીતનું થોડું થોડું તેલ ગ્રીસ કરી લઈશું જેથી છે ને નાસ્તામાં શાઇનિંગ સરસ આવે. હવે આ મુઠિયાને આપણે સ્ટીમરની ડીશમાં મૂકી દઈશું આ રીતે. તો ફ્રેન્ડ, તમે છે ને આ નાસ્તાને કોઈ પણ શેપમાં બનાવી અને તૈયાર કરી શકો છો. તો જુઓ, આપણે બંને સ્ટીમરની પ્લેટમાં આ રીતનો આપણે નાસ્તો મૂકી દીધો છે. હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે આપણે નાસ્તાને સ્ટીમ કરવા માટે અહીંયા મેં લીધું છે સ્ટીમર કુકર અને સ્ટીમર કુકરની અંદર મેં પહેલેથી જ પાણી ગરમ કરી નાખ્યું હતું અને જો આની અંદર મેં લીંબુ પણ એડ કર્યા છે જેથી કે આપણું કુકર છે તે વધારે કાળું ન થાય અને આપણે વધારે ઘસવામાં વાર ન લાગે. હવે આપણે સ્ટીમર કુકરની અંદર સ્ટીમરની પ્લેટ મૂકી દઈશું ને ઢાંકણ ઢાંકી અને આપણે આને 15 થી 17 મિનિટ સુધી કૂક થવા માટે રાખી દઈશું. તો હવે 15 મિનિટ બાદ આપણે જોઈ લઈશું ઢાંકણ ખોલી અને જો આપણો નાસ્તો છે તે સરસ મજાનો સ્ટીમ થઈ ગયો છે. હવે આપણે સ્ટીમરની પ્લેટને બહાર કાઢી લઈશું. હવે આ નાસ્તાને આપણે છે ને 5 મિનિટ સુધી ઠંડો થવા માટે રાખી દેવાનો. ઠંડો થઈ જાય ને ત્યારબાદ તેને કટ કરવાનો. તો જો અહીંયા મુઠિયા છે તે સરસ રીતે ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેને ગોળ શેપમાં કટ લગાવી દઈશું. તો જુઓ, બન્યો છે ને નાસ્તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ સોફ્ટ. આ નાસ્તામાં આપણે ઈનો સોડા કંઈ જ યુઝ નથી કરવાનો. ઈનો સોડા વગર જ આપણે નાસ્તો બનાવી અને તૈયાર કરવાનો છે. અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોવો છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમને આ ખમણેલા બટેકાના મુઠિયાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. જો આ રીતે આપણે બધા મુઠિયાને કટ લગાવી દઈશું. આ નાસ્તો છે ને ખાવામાં એટલો ટેસ્ટી લાગશે ને કે તમે ખાતા નહીં ધરાવ. તો જો અહીંયા આપણે સરસ મજાના મુઠિયા કટ કરી નાખ્યા છે. હવે આપણે આનો વઘાર કરી લઈશું. તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ. તો વઘાર માટે અહીંયા મેં પેન લીધી છે નોનસ્ટિકની. તેમાં આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલને આપણે થોડું ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. રાઈને થોડી ફૂટવા દઈશું. રાઈ થોડી ફૂટી જાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. 2 સૂકા મરચાં એડ કરી દઈશું. થોડાક લીમડાના પાન એડ કરી દઈશું. ત્યારબાદ અડધી ચમચી જેટલા તલ એડ કરી દઈશું. સફેદ તલ લીધા છે. તો જો અહીંયા આપણે વઘાર તૈયાર કરી નાખ્યો છે. હવે આપણે મુઠિયા એડ કરી દઈશું. સરસ રીતે આપણે હલાવી લઈશું એટલે એક સરખું છે ને વઘાર છે તે હેરફેર થઈ જાય. તો જો અહીંયા છે ને વઘાર છે તે સરસ મુઠિયા સાથે મિક્સ થઈ ગયો છે. જો અને ફરતે વઘાર લાગી ગયો છે. ઉપરથી આપણે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો અહીંયા તૈયાર છે આપણા પરફેક્ટલી બટેકાના શીણના મુઠિયા. તો ફ્રેન્ડ, તમને આ બટેકાના શીણમાંથી બનતા મુઠિયાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માલપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાથી, જય સિયારામ, ધન્યવાદ.